નમસ્તે બાળ દોસ્તો, હું દવે નિધિ મંગલમૂર્તિ સ્કૂલમાં આપનું સ્વાગત કરું છું. હવે જ્યારે આપણે શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરતાં આપણે ગુજરાતી વિષય છે એની ભણી અને એની છે એ માહિતી મેળવશું. આપણો ગુજરાતી પાઠ 1 જે છે રેલવે સ્ટેશન. બાળમિત્રો, તમે 6થા ધોરણમાં આવી ગયા છો તો તમે 5મા ધોરણમાં પણ ચિત્રપાઠની સમજૂતી મેળવી હશે. એ જ રીતે હવે આપણે છે એ ધોરણ 6માં રેલવે સ્ટેશન છે એનું ચિત્ર જે આપેલું છે એની માહિતી આપણે મેળવવાની છે. હવે આપણે જોઈએ કે આ ચિત્રપાઠ શા માટે મૂકવામાં આવ્યા હશે. તો તમે જુઓ કે અહીંયા જે ચિત્ર આપ્યું છે એ એક તો કે સાવ આબેહૂબ, બરાબર, જાણે કે આપણે રેલવે સ્ટેશનમાં જ હોઈએ એવો અનુભવ થતો હોય છે. એવું આબેહૂબ અહીંયા આપણને ચિત્ર આપવામાં આવ્યું છે. તો કે આ ચિત્રપાઠમાં આપણને શું શું જોઈ દેખાઈ રહ્યું છે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા છે આગગાડી છે, મુસાફરો છે, ફેરૈયાઓ છે, કુલ્લી છે વગેરે ચિત્રમાં પ્રત્યક્ષ આપણને દેખાઈ રહ્યું છે. એ સિવાય તમે જુઓ તો કે કેટલી શું દેખાય છે, સૂચનાઓ આપણને કેટલી રેલવે સ્ટેશનમાં છે એ સૂચનાઓ પણ વચાય છે. તો કે કેવી કેવી સૂચનાઓ લખી છે, કઈ સૂચનાઓ લખી છે એ બધું આપણે હમણાં આગળ ચર્ચા કરીએ. હવે ચિત્રનો સારી રીતે છે એ આપણે અવલોકન કરતાં અને આ વધુ સ્પષ્ટ એને કરવાનું છે, બરાબર. આપણે ઝીણી ઝીણી બાબતો છે એ આ ચિત્રમાં છે એ જોઈ અને એનું અવલોકન કરી અને એની ચર્ચા છે એ આપણે કરીશું. હવે તો કે ચિત્રપાઠ છે એ આનો મૂળ ઉદ્દેશ શું હોય છે તો કે વર્ણનનો, બરાબર. તમે ચિત્ર જોઈ એનું કેટલું વર્ણન કરી શકો એ માટે આ ચિત્રપાઠ છે એ આપણને ગુજરાતી એકમમાં છે એ મૂકવામાં આવે છે. હવે ચિત્ર જોયા પછી આપણે શું કરવાનું હોય છે તો કે ચિત્રનું વર્ણન. હવે એ ચિત્રનું વર્ણન કઈ રીતે કરશું તો કે મૌખિક રીતે, બરાબર. આપણી મૌલિક ભાષામાં છે એની વર્ણન અને એનું મહત્ત્વ છે આપણે પ્રગટ કરીશું. હવે વર્ણન કરવામાં સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ઘણી એવી નાની નાની બાબતો હોય કે જે ચિત્રમાં આવતી હોય પણ આપણે એનું અનુસરતા ન હોઈએ, બરાબર. તો નાની નાની બાબત છે એનું નિરીક્ષણ કરી અને આપણે ચિત્રનું વર્ણન કરીશું, બરાબર. તો ચિત્રપાઠ છે એ આપણે તો કે આ દ્રષ્ટિએ છે એ મહત્ત્વનો આપણે ગણી શકીએ. કઈ દ્રષ્ટિએ તો કે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો. તો એક ચિત્ર આવ્યું હોય એનું આપણે કઈ રીતે છે એ વર્ણન કરી શકીએ. જુઓ તો આપણે ચિત્રની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણને છે એ સૌથી ઉપર શું દેખાય છે તો કે બાકડો છે. બાકડાની બાજુમાં કચરા પેટી છે. એની બાજુમાં જે આપણને દેખાય છે તો કે ત્યાં એક વ્યક્તિ ઊભો હશે એવું આપણે અનુમાન કરી શકીએ, કારણ કે શું દેખાય છે, ખાલી પગ, બીજું કાંઈ દેખાતું નથી. એટલે એ પાટાની કઈ સાઈડ છે તો કે ઓલી સાઈડ છે. જ્યારે રેલના પાટા ઉપર શું આવી રહ્યું છે તો કે રેલગાડી. તમે જુઓ તો રેલના ડબ્બા અને રેલનું એન્જિન બેનો કલર કેવો છે, અલગ અલગ, બરાબર. એ ઉપરથી આપણે કહી શકીએ કે પેલું ગ્રીન કલરનું છે એ શું છે, રેલનું એન્જિન, અને એની પાછળ આપેલું છે એ શું છે, રેલના ડબ્બા. હવે આપણે આ બાજુ આવીએ તો જુઓ કે શું દેખાય છે તો કે કુલ્લીઓ છે, બરાબર. કુલ્લીઓ છે એ સામાનનો લઈ જઈ છે, એ કોઈકનો સામાન લેતા હશે, કોઈકનો સામાન મૂકતા હશે. આપણે જોઈએ તો આગળ છે એ શું દેખાય છે તો કે મુસાફરી કરતા મુસાફરો છે એ ત્યાં આપણને દેખાય છે. પછી આપણે આગળ ચાલીએ તો કે ઘડિયાળ, બરાબર. જો તમે ઘડિયાળ છે એ આપણને દેખાય છે. હવે ઘડિયાળ જોઈએ તો તેમાં કેટલા વાગેલા છે, કેટલા વાગ્યા છે તો કે 4 અને કેટલી મિનિટ થઈ ગયેલી છે, 4:40. કેટલી મિનિટ થઈ છે, 4:40, બરાબર. આપણે ઘણીવાર શું કહેતા હોય 4:45માં 5 બાકી, એટલે અલગ અલગ, પણ આની છે એ આપણે કલાકો ઉપર ગણીએ તો શું થાય, 4 કલાક અને 40 મિનિટ, બરાબર. એથી આગળ આપણે આવીએ તો આપણને છે એ ટ્રાફિક સિગ્નલ જે કાંઈ છે વાહનોનું સિગ્નલ એ આપણે જોઈ શકીએ છીએ. હવે તમે જુઓ કે એક વિશેષતા કઈ છે તો કે જે માલ સામાન ફેરી રહ્યા છે એને આપણે શું કહીએ તો કે કુલ્લી.
બરાબર. તો એ જે માલ સામાનની હેરફેર કરતા હોય એને આપણે કુલી તો કીધું, પણ આમાં કુલી કોણ હશે એ આપણે કઈ રીતે જોશું? તો કે એનું અવલોકન આપણે કરીએ ચિત્ર ઉપરથી તો જુઓ કે એ લોકોએ કેવા કલરના કપડાં પહેર્યા છે, તો કે લાલ કલરના. બરાબર. લાલ કલરના જે કપડાં પહેરેલા છે એ કુલીઓ તમે જુઓ કે શું કરે છે? સામાનની હેરફેર છે એ કરી રહ્યા છે. પછી તમે જુઓ કે આગળ છે આપણને શું દેખાય છે? તો કે પ્રભાત બુક સ્ટોલ. શું દેખાય છે? પ્રભાત બુક સ્ટોલ. હવે આ પ્રભાત બુક સ્ટોલ છે તો કે ત્યાં છે એ એક વ્યક્તિ છે એ આપણે જોઈએ તો ખરીદી કરીને જતી રહી છે અને એક વ્યક્તિ છે એ ત્યાં ખરીદી કરી રહી હશે. હવે આપણને એ વિચાર આવે કે આ બુક સ્ટોલ છે તો શું આપણી જેવું પેન્સિલ ઇરેઝર એવું જ ત્યાં મળતું હશે? તો એવું નથી. એવા ત્યાં જે બુક સ્ટોલ હશે ત્યાં શું મળતું હશે? તો કે મેગેઝિન છે, બરાબર, એટલે કે ન્યૂઝપેપર મળતા હશે. કોઈ લેખક છે એની સારી એવી ચોપડીઓ છે, પુસ્તકો છે, બરાબર, એવા પ્રકારનું છે એ બુક સ્ટોલમાંથી, લાઇબ્રેરીમાંથી વસ્તુ છે એ મળતી હશે. પછી તમે જુઓ તો બીજું શું દેખાય છે? તો કે ટી સ્ટોલ. શું દેખાય છે? ટી સ્ટોલ. તો કે આપણે કેવો સ્ટોલ કહી શકીએ એને? તો કે ચાનો સ્ટોલ. બરાબર. સવારમાં છે એ મુસાફરી લોકો છે એ અહીંયા આવતા હોય છે ત્યારે એને સવારે એને જે છે એ ચાની જરૂર પડે ત્યારે છે, અથવા તો જતા હોય વહેલા મોડું થયું હોય ત્યારે મુસાફરીઓ છે એ ચાનો છે એ ચા સ્ટોલ છે ત્યાં ચા પી અને પોતાનો જે દિવસ છે એની શરૂઆત કરતા હોઈએ છીએ. તો આપણે ચર્ચા કરી તો કે મુસાફરીઓની કરી, કુલ્લીઓની કરી, રેલગાડીની કરી, પ્રભાસ બુક સ્ટોલની કરી, ટી સ્ટોલની કરી, બરાબર. હવે તમે જુઓ તો કે મુસાફરી, બરાબર, મુસાફરી કરતાં આપણે માણસોને જોઈએ. એ સિવાય તમે જુઓ તો બીજું આપણને આ ચિત્રમાં કોણ નજરે પડે છે? તો કે કોણ નજરે આવે છે? તો કે ફેરિયાઓ. બરાબર. ફેરિયાઓ છે એ આપણને આ ચિત્રમાં આપણે એને જોઈ શકીએ છીએ. તો કે ફેરિયાઓ કયા કયા પ્રકારના હોઈ શકે? તો કે ફેરિયાઓ છે એ તો કે કોઈ ફળ વેચતા હશે, બરાબર, સિંગદાળિયા વેચતા હશે. આપણે આ સિવાય જો આપણા રેલવે સ્ટેશન અથવા તો આપણે જે મુલાકાત લીધી હોય, બાળમિત્રો તમે લોકો છે એ ક્યાંક ને ક્યાંક તો રેલવેની સફર કરી હશે ને? તો બરાબર એ જ સ્ટેશન એની ચર્ચા પણ આપણે કરી શકીએ. બરાબર. તો જોઈએ કે ઘણા પ્રકારના છે એ ત્યાં બોર્ડ લાગેલા હોય છે. તો આપણને એમ થાય કે રેલવે સ્ટેશનમાં કેવા પ્રકારના બોર્ડ લાગેલા હશે? તો આપણે કહી શકીએ કે ત્યાં કેવા પ્રકારના હોય? તો કે શું કીધું હોય? તો કે પહેલું કે જે રેલવે સ્ટેશન હોય ત્યાં તો કે સિંગદાળિયા છે, આ છે એ બધા શું મળતા હોય ત્યાં છે એ વ્યક્તિઓ આપણને ત્યાંથી છે એ વસ્તુઓ છે એ આપતા હોય, જેથી આપણે નાસ્તો છે અથવા તો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતાં વચ્ચે જ્યારે આપણને ભૂખ કેવું લાગે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. આ રીતે પછી તો કે હજી આપણને આમાં નથી દેખાડ્યું એવી કઈ વસ્તુ હોઈ શકે? તો કે ટિકિટ. બરાબર. ટિકિટ જે છે આપણે કપાવવાની હોય એ ટિકિટમાં બુકની જે કાંઈ છે એ ત્યાં છે એ ટિકિટ માસ્તર હોય છે, જેના દ્વારા આપણે ટિકિટ લઈ અને આપણે રેલગાડીમાં મુસાફરી કરી શકીએ. બીજું તો કે રેલવે સ્ટેશનમાં આપણે બીજું શું કરી શકીએ? તો કે બીજી ત્યાં પૂછપરછ બારી હોય, જે વિગતો દ્વારા જ આપણે છે એ ક્યાં જવું છે, કેમ જવું છે, કઈ રીતે જવું છે, બરાબર, એની પૂછપરછ બારીએ છે. અથવા તો આપણે જે રેલગાડી જવાની હોય એ મોડી હોય, વહેલી હોય, બરાબર, ક્યારે મળશે, કઈ રીતે મળશે, એ બધી છે એ આપણે માહિતી આપણને છે એ ત્યાંથી મળી રહેતી હોય છે. બીજું તો કે તમે જુઓ આપણે રેલવે સ્ટેશનમાં ક્યારેક જઈએ તો કોઈ રેલ આવવાની હોય અથવા તો છે એ જવાની હોય, બરાબર, એની જે કંઈ છે આપણે એક એનાઉન્સ માયકમાંથી છે એનું લાઉડ સ્પીકરથી એનાઉન્સ થવાનું હોય છે, બરાબર. એ રીતે આપણે છે એ જોતા હોઈએ છીએ. એક બીજું તો કે રેલવે સ્ટેશનમાં કઈ કઈ બારીઓ હોય? તો કે ટિકિટ બારી હોય, પૂછપરછ બારી હોય, બુકિંગ બારી હોય, બરાબર, અલગ અલગ પ્રકારની બારીઓ હોય છે. પછી તો કે જે લાઉડ સ્પીકરમાં આપણને કઈ કઈ સૂચનાઓ સાંભળવા મળે? તો કે જે બસ એટલે જે ટ્રેન છે એ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે, ક્યારે ઉપડશે, તેવી બધી સૂચનાઓ છે એ આપણને લાઉડ સ્પીકર દ્વારા આપણે જે કાંઈ મુસાફરી છે એ ત્યાં બેઠા હોય
બરાબર, એને આપવામાં આવતી હોય છે. બીજી કે જો કદાચ ટ્રેન મોડી પડવાની હોય, બરાબર, એની સૂચના પણ લાઉડ સ્પીકર છે ત્યાંથી આપણને મળતી હોય છે. અથવા તો મુંબઈ છે, સુરત છે, વડોદરા, અમદાવાદ કોઈ પણ એવી ઘટના, આકસ્મિક ઘટના બની હોય અથવા તો લેટ થયું હોય તો એ આપણને લાઉડ સ્પીકર દ્વારા જે સ્ટેશને બેઠા હોય ત્યાંથી ત્યાં પહોંચવાની હોય, એનાથી જો મોડી પહોંચવાની હોય તો તરત ઇન્ફોર્મેશન આવે કે આ રેલગાડી આટલામાં પ્લેટફોર્મ નંબર આટલી મિનિટ છે એ મોડી આવશે, એવું લાઉડ સ્પીકર દ્વારા આપણને સૂચના અપાતી હોય છે. બીજી એક સૂચના કઈ હોય તો કે કોઈનો માલ સામાન ખોવાનો હોય, બરાબર. ત્યાં તમે જો કે આપણને ત્યાં છે એ સાવધાન રહેવું આપણે, અને ક્યાંય પણ આપણે બજારમાં ગયા હોય, કોઈ સ્ટેશનમાં અથવા તો કોઈ પણ જાહેર સ્થળે જઈએ ત્યારે આપણી અને આપણા સામાનની જવાબદારી કોની હોય છે? આપણી જ હોય છે. એ જવાબદારી આપણે જ છે એ લેવાની હોય છે. એટલે એક તો કે ક્યારેક એવી ઘટના બની હોય કે કોઈનો માલ સામાન ખોવાયો હોય અથવા તો મળ્યો હોય, તેની માહિતી પણ છે એ આપણને ત્યાંથી લાઉડ સ્પીકરમાં અપાતી હોય છે. બીજું તો કે ઘણીવાર છે એ પોતાના માતા પિતા છે એ કંઈક પૂછપરછની બારીએ ગયા હોય અથવા તો કોઈ છે એ માલ સામાન ઉપાડવા અથવા તો કોઈ જોડે વાત કરવા ગયા હોય, તો નાનું બાળક છે એ ત્યાંથી છે એ થોડું દૂર જતું રહે, પછી એને છે એ એના માતા પિતાથી કેવું થઈ જાય છે એ દૂર, બરાબર, અથવા તો ખોવાઈ જતું હોય છે. તો ત્યારે પણ આવી લોકોની ભીડ હોય ત્યારે આવી ઘટના બનતી હોય ત્યારે એ લોકોના નામ કેવું પૂછે, આવું લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ કરે કે કોઈનું બાળક ખોવાઈ ગયું છે, એ અહીંયા છે, એને લઈ જાજો. એટલે આવી રીતની માહિતી પણ આપણને રેલવે સ્ટેશનમાંથી અપાતી હોય છે. બીજી અને એક મહત્ત્વની એક શું સૂચનાઓ આપે છે તો કે ખિસ્સા કાતરુઓથી આપણે સાવધાન રહેવાનું, બરાબર, જેને આપણે ચોર કહીએ છીએ, બરાબર. મોટા મોટા સિટીમાં ને એમાં ઘટના વધારે બનતી હોય છે, કારણ કે કોઈ વ્યક્તિ બહાર ગયું હોય એટલે પૈસાની જરૂર પડે, એટલે જોડે પૈસા હોય તો એવા ચોર જ હોય કે શું કરે છે, એ આખા ખિસ્સા કાપી નાખે. એટલે આનાથી એ ત્યાં રેલવે સ્ટેશનમાં જ એવું એનાઉન્સ લાઉડ સ્પીકરમાં થતું હોય છે કે આનાથી તમારે સાવધાન રહેવું. અને બીજી તો કે અલગ અલગ પ્રકારની અકસ્માતની હોય કે દુર્ઘટનાની હોય એવા વખતે પણ જુદી જુદી સૂચનાઓ છે એ આપણને આ લાઉડ સ્પીકર દ્વારા અપાતી હોય છે, બરાબર. આવી રીતને છે એ આપણે રેલવે સ્ટેશનમાં છે એ સૂચનાઓ લાઉડ સ્પીકર દ્વારા અપાતી હોય છે. બીજું તો કે જે રેલવે સ્ટેશન છે, બરાબર, ત્યાં લાઉડ સ્પીકર દ્વારા સૂચના તો અપાતી હોય, બરાબર. એ આપણે બારીઓની વાત કરી કે આ જે તે બારીઓ છે એમાં આ બારીમાં કામ થતું હોય છે. બીજી તો કે અલગ અલગ જગ્યાએ શું આપેલા હોય છે, અલગ અલગ બોર્ડ લાગેલા હોય છે, બરાબર. એ બોર્ડમાં અલગ અલગ પ્રકારની શું આપેલી હોય છે, આપણને સૂચનાઓ આપેલી છે. તો કે ત્યાં કેવી સૂચનાઓ મારેલી હશે તો કે કચરો કચરા પેટીમાં નાખવો, બરાબર. ઘણા એવા છે કે તમે જુઓ તો કેવું સારું રેલવે સ્ટેશન હોય તો ગંદુ ગંદુ કરી નાખે, બરાબર. તો એ છે એ સફાઈ છે એ ટાઈમસર ન થતી હોય, બરાબર, થોડુંક છે એ અગવડ પડે તો એના કારણે જે તે મુસાફરીઓ છે એટલી તકેદારી રાખે તો એ કેવું જ લાગે છે, એ સ્વચ્છ લાગે. આપણે જ આપણું ચિત્ર જુઓ તો ક્યાંય આપણને રેલવે સ્ટેશનમાં ગંદકી દેખાતી નથી, તો આપણને કેવું જોવું ગમે છે. હવે તમે જુઓ કે અહીંયા છે એ ગમે ત્યાં માવાની પિચકારી મારેલી હોય, ગમે ત્યાં પ્લાસ્ટિકના કાગળ પડેલા હોય, એવું બધું હોય તો આપણને ગમતું નથી. એટલે એક બધે જાહેર સ્થળોએ છે એવી સૂચના મારેલી હોય છે કે ખિસ્સાઓ કાતરોથી આપણે ઓલા જે છે શું તો કે કચરા પેટીમાં જ કચરો નાખવાનો, જેથી કરી કોઈ પણ પ્રકારની છે એ ગંદકી ન થતી હોય. બીજું તો કે ખિસ્સા કાચરોથી સાવધાન, એ પણ ઇન્ફોર્મેશન છે એ આપણને રેલવે સ્ટેશનમાં એ સૂચના છે એ આપેલી હોય, એ લગાડેલી હોય છે. બીજી એક સૂચના શું હોય છે તો કે લાઇનમાં ઊભું રહેવાનું. આપણે ટિકિટ બારીમાંથી ટિકિટ લેતા હોઈએ અથવા તો પૂછપરછ કરવા ગયા હોય તો ગમે તેમ ટોળા વળીને કે એવી રીતે ઊભું ન રહેવું. લાઇનમાં વ્યવસ્થિત રીતે આપણે જેટલા ઊભા હોય પૂછી, જે માસ્ટર હોય પૂછી અને આ બાજુ આવતી રહેવાનું. એટલે આ પણ એક સૂચનાઓ છે એ ત્યાં છે એ બારીઓ બધી હોય પૂછપરછની, ત્યાં છે આ બોર્ડ મારેલું હોય છે. પછી એક તો કે અહીંયા ગંદકી કરવી નહીં, બરાબર. એ તો રેલવે સ્ટેશન હોય કે બજાર હોય કે દવાખાનું હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય ત્યાં દરેકે આવું છે એ સૂચનાઓ છે એ લોકો મારતા હોય છે. તો આપણે એ બધી સૂચનાઓનો અમલ છે એ વિનયપૂર્વક કરવો જોઈએ. બીજું તો કે એક જે ગંદકી છે એ આપણે પ્લાસ્ટિકના રેપરને એવું નાખીએ એના કારણે
થતી હોય છે. તો ઘણા લોકો છે એ એવા પ્લાસ્ટિકને એવું તો ન નાખે, પણ શું કરે, ધૂમ્રપાન કરે. બરાબર, બીડી છે, સિગારેટ છે, એવું અલગ અલગ પ્રકારનું છે એ વ્યસન દ્વારા સેવન કરી અને જ્યાં ત્યાં હવાને કે એવું પ્રદૂષણ કરતા હોય છે. તો એ પણ સૂચનાઓ, અથવા તો બસની અંદર બેઠા હોય તો ત્યાં પણ એવું હોય કે ધૂમ્રપાન કેવું છે, નિષેધ છે, ત્યાં કરવાની સખત મનાઈ હોય છે. અને એક બીજી મહત્ત્વની એક જે તમને બધા જાહેર સ્થળોએ છે એ આ સૂચના જોવા ન મળે, પણ એક રેલવે સ્ટેશનમાં છે એ જ આ સૂચના મારેલી હોય છે. એ સૂચના કેવી હોઈ શકે, તો કે રેલવેને પાટાને ઓળંગવા નહીં. બરાબર, કારણ કે રેલગાડી ક્યારે આવે, શું છે, કોઈ અલગ બાઇક કે એવું આવતું હોય તો જલ્દીથી બ્રેક લાગી જાય. આ એક એવું સાધન છે કે એટલું જલ્દીથી છે એ એમાં બ્રેક કે એવું ન લાગે. નહીં તો ઘરમાં આપણે જેમ રોડ ઉપર બસોને એવું ચલાવી એમ રેલગાડી ન ચલાવી, પણ એની રચના જ એવી થઈ હોય છે. બરાબર, એટલે એ રીતે તમે જુઓ તો રેલવેના પાટા છે એ ગામથી દૂર જ હોય. બરાબર, અને ક્યારેક તમે જોતા હશો, જો ન્યૂઝપેપર તમારે વાંચવાની આદત હોય તો તમે જુઓ કે ન્યૂઝપેપર દ્વારા છે એ જોતા હોય કે રેલગાડી છે એ પાટા ઉપરથી ઉતરી જાય તો કેટલું નુકસાન થાય, શું થાય, ડબ્બામાંથી, એન્જિનમાંથી ડબ્બા અલગ પડી જાય તો અલગ અલગ પ્રકારની આવી ઘણી આકસ્મિક ઘટનાઓ છે એ આ રેલ દ્વારા બની જતી હોય છે. એટલા માટે આપણે છે એ આ ખાસ છે એ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે કે રેલના પાટા છે એ ક્યારેય આપણે ઓળંગવા ના નહીં. બરાબર, આવી રીતના છે એ આપણે ચર્ચા કરી તો કે આપણા ચિત્રપાઠની. બરાબર, કે આ અલગ અલગ પ્રકારના આવા જે ચિત્ર છે એ ત્યાં જોવા મળે છે. બરાબર, અને અલગ અલગ આવી બારીઓ હોય છે એવી એના દ્વારા આપણે રેલવે સ્ટેશનમાં છે એ જઈએ ત્યારે આ નીતિ નિયમનું પાલન કરવું, સૂચનાઓનું પાલન કરવું, જે તે આપણી સુવિધાઓ માટે બારી મૂકાણી હોય એનો ઉપયોગ કરવો, જ્યાં ત્યાં ગંદકી ન કરવી. બરાબર, જે તે સ્ટોલ આપ્યા હોય એની જરૂરિયાત હોય તો એ આપણે ઉપયોગ કરવો. એ અલગ અલગ પ્રકારની બધી જ છે જે એ સ્ટોલનો ઉપયોગ કરી આપણે આપણી મુસાફરી છે એ આ રેલ દ્વારા છે એ પતાવી અને આપણે શાંતિથી આપણું જે કાંઈ મુસાફરી કાર્ય છે એ પૂરું કરશું. બરાબર, હવે આજે આપણે ચિત્રની ચર્ચા કર્યા પછી હવે આપણે ચિત્ર જોઈ અને નીચેના પ્રશ્નોના ઉત્તર છે આપણે આપશું. હવે આપણે સ્વાધ્યાય અને અભ્યાસની છે એ ચર્ચા કરીએ. તો જો આપણા અભ્યાસનો પહેલો પ્રશ્ન છે, પહેલું છે કે ચિત્ર જોઈ નીચેના ઉત્તરો, પ્રશ્નોના ઉત્તર આપો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે. બરાબર, તો આપણે જોઈએ કે ચિત્રમાં આપણને સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરો દેખાય છે, ટિકિટ ચેકર દેખાય છે, કુલ્લી દેખાય છે, બુક સ્ટોલ દેખાય છે, ટી સ્ટોલ દેખાય છે. બરાબર, પછી ફળ વેચવાવાળો દેખાય છે, ધાબળો વેચવાવાળા દેખાય છે. આવા લોકો છે એ આપણને નજરે પડે છે. પછી આપણો પ્રશ્ન છે કે કયા કયા સ્ટોલ આપણે નજરે પડે છે. તો આપણને કેવા સ્ટોલ દેખાય છે, તો કે પ્રભાત બુક સ્ટોલ દેખાય છે, ટી સ્ટોલ દેખાય છે. આ સ્ટોલ આપણે છે એ ચિત્રમાં નજરે જોઈ શકીએ છીએ. પછી છે પ્રશ્ન તો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તો કેટલા ચિત્રમાં આપણે છે એ ચિત્ર જોયું ત્યારે જોયું હતું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા, તો કે 4:40. પછીનો પ્રશ્ન છે કે કયા કયા ફેરૈયાઓ નજરે પડે છે. બરાબર, આપણે જે ચિત્ર જોયું એમાં આપણને કયા કયા ફેરૈયા, તો કે એક ફળ વેચવાવાળો અને એક ધાબળા વેચવાવાળો, એ બે ફેરૈયાઓ છે એ આપણે નજરે પડે છે. આ આપણા સ્વાધ્યાયના પ્રશ્નો હતા. હવે આપણે અભ્યાસની ચર્ચા કરીએ. તો એમાં પહેલું જે પ્રશ્ન છે એમાં કહે છે કે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. આપણે અભ્યાસના પ્રશ્નો હતા એના કઈ રીતે જવાબ આપ્યા, તો કે આપણે અભ્યાસ છે એ ચિત્ર જોઈને આપ્યા છે. જ્યારે સ્વાધ્યાયમાં જે પ્રશ્નોના આપ્યા છે એ આપણે કઈ રીતે આપવાના છે, તો કે આપણે ચિત્ર જોઈ આપણું અનુમાન, રેલવે સ્ટેશનનું અને બસ સ્ટેશન આપણે જોયું હોય એ ચિત્રનું અનુમાન કરી અને એના અનુભવને આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપીશું. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કયા કયા સ્ટોલ જોવા મળે છે. બરાબર, તો આપણે જોઈએ કે આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ ગયા હોય ત્યાં આપણને તો કે બુક સ્ટોલ જોવા મળે. બરાબર, પછી ફરસાણ કે મીઠાઈનો સ્ટોલ હોય, સિંગદાણા ચણાનો મળતો એવો સ્ટોલ હોય, સ્ટેશનરી સ્ટોલ હોય, બરાબર, કટલેરીનો સ્ટોલ હોય, આઈસ્ક્રીમ પાર્લર હોય, પાન પાર્લર હોય,
ટી સ્ટોલ હોય, અલગ અલગ પ્રકારના સ્ટોલ છે એ આપણને રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડમાં જોવા મળે છે. બીજું તો કે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય. હવે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં કઈ કઈ સૂચનાઓ હોય તો આપણે ચર્ચા કરી એમ તો કે શું હોય તો કે ખિસ્સા કાતરો છે એનાથી આપણે સાવધાન રહેવાનું હોય, કચરો છે એ કચરા પેટીમાં નાખવો, લાઇનમાં ઊભા રહો, ક્યાંય ગંદકી કરવી નહીં, ધૂમ્રપાન નિષેધ છે, રેલવાના પાટા ઓળંગવા નહીં, આવી સૂચનાઓ છે એમાં લખેલી હોય છે. પછીનો આપણો પ્રશ્ન છે કે કયા વિભાગ અને બારીઓ હોય છે. બરાબર, શું કહે છે કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં કઈ કઈ બારીઓ અને વિભાગ હોય તો કે આપણે કયા વિભાગો હશે તો કે રેલવે સ્ટેશન હોય એમાં પાર્સલ વિભાગ, બરાબર, જે કાંઈ છે એ માલ સામાન છે એ આપણે જોઈએ કે બસમાં આવતો હોય તો એનો એક વિભાગ હોય. પછી તો કે ટિકિટ લેવાવાળા જે કાંઈ છે એ એના માટેનો છે એનો વિભાગ હોય. પછી જે મુસાફરીઓ કરવા હોય એનો અલગથી વિભાગ હોય. પછી પાસ, બરાબર, જે કાંઈ છે એ લોકો રોજ અપડાઉન કરતા હોય એની માટે સરકારે જે પાસની વ્યવસ્થા કરી છે એનો અલગ છે એનો વિભાગ હોય છે. રિઝર્વેશન વિભાગ અલગ હોય છે, બરાબર. પ્રતીક્ષા ખંડ, કોઈક છે એ ઘણીવાર છે આકસ્મિક અથવા તો કોઈ બસ લેટ આવવાની હોય અથવા તો કોઈની પ્રતીક્ષા એ માટે અલગથી છે એ વિભાગ રાખેલો હોય છે. તો આવા અલગ પ્રકારના વિભાગો છે એ આપણને ત્યાંથી જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે તો કે લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે. બરાબર, આપણે ચર્ચા કરી હતી કે રેલવે સ્ટેશનમાં છે એ લાઉડ સ્પીકર દ્વારા આપણે જોયું કે આપણને છે કઈ કઈ સૂચના. હવે આપણે સાથે બસ સ્ટેન્ડ, બરાબર, બેયમાં કઈ કઈ પ્રકારની જે સૂચના અપાતી હોય એ આપણે જોઈએ. તો કે પહેલી સૂચના તો કઈ હોય કે ટ્રેન અને બસ છે એ ક્યારે ઉપડશે, બરાબર, કયા પ્લેટફોર્મ પર આવશે, બરાબર, એવી સૂચનાઓ અપાતી હોય છે. બીજું તો કે ટ્રેન કે બસ મોડી આવશે એની સૂચનાઓ એમાંથી અપાતી હોય છે. બીજું તો કે કોઈનું બાળક ખોવાઈ ગયું હોય તો પણ આપણને ત્યાંથી સૂચનાઓ મળે છે. જે ખિસ્સા કાતરો, જે ચોરી કરનારા હોય એ બધી લાઉડ સ્પીકર દ્વારા સૂચનાઓ છે એ આપણને અપાતી હોય છે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા ફેરૈયાઓ જોવા મળે છે. બરાબર, તો આપણને કયા ફેરૈયા જોવા મળશે તો કે ફળવાળા હોય, છાપું વેચવાવાળા હોય, શીંગ ચણાવાળા હોય, બૂટ પોલિશવાળા હોય, કટલેરી વેચવાવાળો હોય, કુલ્ફી વેચવાવાળો હોય, રમકડા વેચવાવાળા હોય, બરાબર. આવા અલગ અલગ પ્રકારના છે એ આપણને ફેરૈયાઓ છે એ બસ સ્ટેન્ડ અને ત્યાં છે એ જોવા મળતા હોય છે. પછીનો પ્રશ્ન છે કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા આપણે શું કરીશું. બરાબર, આપણે જોયું કે આપણા જ માટે, આપણી જ સુવિધાઓ માટે આપણે છે એ જાહેર સ્થળોનો ઉપયોગ કરતા હોઈએ તો હવે એની જાળવણી કરવી, એની સ્વચ્છતા રાખવી એ કોની જવાબદારી બને તો કે આપણી જ બને. તો આપણે કઈ રીતે છે એ જાળવણી કરશું તો કે પહેલું આપણે કચરો છે એ ક્યાં નાખશું તો કે કચરા પેટીમાં જ નાખશું. બીજું આપણે કઈ જાળવણી કરશું તો કે ગમે ત્યાં થૂકશું નહીં, બરાબર, કે પાનની પિચકારી મારશું નહીં. આવું છે એ આપણે જાહેર સ્થળોએ કરતા હોઈએ છીએ જેના કારણે ગંદકી ફેલાતી હોય છે. તો આપણે આ સ્થળે આપણે આવું ક્યારેય કરશું નહીં, ગંદકી કરશું નહીં. પાણીનો નળ છે એ ત્યાં પરબ કે કંઈ પણ હોય તો ત્યાં છે એ આપણે વ્યવસ્થિત રીતે બંધ કરશું. અને જે જાહેર સ્થળોની દિવાલો હોય બરાબર એના ઉપર ક્યારેય આપણે આડવળા લીટા કરશું નહીં. આવી અલગ અલગ પ્રકારની છે એ આપણે બધી જ તકેદારીઓ છે એ ત્યાંથી રાખશું. બરાબર, આ જે પ્રશ્ન હતા એના જવાબ આપણે આપણા અનુમાન પ્રમાણે આપ્યા. હવે પછીનો પ્રશ્ન છે કે નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરવાની છે. બરાબર, આપણે ચર્ચા કરી તો બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર કેવી સૂચના મારેલી હોય એ આપણે જોઈ. બરાબર, હવે બીજા જાહેર સ્થળો છે એના ઉપર કેવી સૂચના લાગેલી હોય એ આપણે જોવાનું છે. તો પહેલું છે કે શાળા. બરાબર, આના તો જે છે એ નીતિ નિયમો એની સૂચનાઓ તો તમને ખબર જ હોય, છતાં આપણે છે એ ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે છે એ કેવી રીતે છે એ સૂચનાઓ પહેલી લાગેલી હોય છે શાળામાં તો જોઈએ તો કે પાણીનો બગાડ ન કરવો, બરાબર, સ્વચ્છતા જાળવવી, લાઇનમાં ચાલો, શિસ્ત જાળવો, ફૂલ છોડ ન તોડો, બરાબર. આવી અલગ અલગ પ્રકારની છે એ સૂચનાઓ આપણને શાળામાંથી અપાતી હોય છે અને આવી સૂચનાઓ છે એ ત્યાં
મારેલી હોય છે. પછી છે દૂધ મંડળી. બરાબર, દૂધ મંડળી એટલે શું? તો કે ડેરી. આપણે એને કેવો શબ્દ વાપરીએ છીએ? ડેરી. પણ એને શું કહેવામાં આવે છે? દૂધ મંડળી. હવે ત્યાં કેવા છે એ જ આપાતા હોય છે? તો કે લાઈનમાં ઊભા રહી દૂધ ભરાવો. બરાબર, એક ઘરે છે એ ઘણા બધા ગોવાળ છે ત્યાં દૂધ લઈને આવતા હોય, જેથી અગવડતા ઊભી થતી હોય છે. એટલે કહે છે કે લાઈનમાં દૂધ છે એ ભરવાનું. બરાબર, એ લોકો દૂધ ભરતા હોય તો મહિને છે એના પૈસા અપાતા હોય અથવા તો અઠવાડિયે જે રીતે. તો શું કહે છે કે એની નોંધ પોથી જ્યાં દૂધ છે એ ભરાતું હોય એની નોંધનું એનું કાર્ડ એને આપેલું હોય તો એ રોજ છે એ સાથે લાવવું. બીજું તો કે ફેટ માપ્યા પછી દૂધ ભરાવું. દૂધ કેટલા ફેટનું છે, કેટલા લીટર છે, કેવું છે, એ બધું એ લોકોને છે એ માપવું પડતું હોય છે. તો આપણે જઈને સીધું કેનમાં નાખી દઈએ એવું ન ચાલે. તો દૂધને આપણે છે એ કેટલું છે એનું માપ છે એ બધું આપણે છે એ ચકાસી અને પછી તે આપણે દૂધ ભરવું જોઈએ. પછીનું આપણું ત્રીજું જાહેર સ્થળ છે આરોગ્ય કેન્દ્ર, જે આપણે શું કહીએ છીએ એને? દવાખાનું. તો કે એમાં કઈ પ્રકારની સૂચના લાગેલી હોય? તો કે એમાં લખ્યું હોય કે કેસ બારી કઢાવવા બારી નંબર 4 પર જવું. બરાબર, અથવા તો આ ડૉક્ટર છે એ આ બારી ઉપર મળશે, આ હોલ છે આ રૂમમાં તમને મળશે, એવી અલગ છે એ દવાખાનામાં એવી સૂચનાઓ મારેલી હોય છે. પછી લખ્યું હોય કે પોલિયો છે એની રસી દર રવિવારે પીવડાવવી. બરાબર, બૂટ ચપ્પલ છે એની ઉતારો, શાંતિ જાળવું. આવી છે એ ત્યાં આપણને છે એ સૂચનાઓ જોવા મળતી હોય છે. પછી છે ગ્રામ પંચાયત. તો એમાં કઈ નોંધ છે એ સૂચનાઓ મારેલી હોય? તો કે જન્મ અને મરણની નોંધ અચૂક કરાવી. બરાબર, ગ્રામ વિસ્તારમાં છે એ કોઈ નવું સદસ્ય હોય અથવા તો કોઈ જતું રહ્યું હોય તો ગ્રામની છે ગણતરી છે એ ટૂંકમાં ગ્રામ પંચાયત આપણે છે એ ચોપડે એ બધું વ્યવસ્થિત અચૂક કરાવવું પડે. વેરો સમયસર ભરવો પડે. ગ્રામ સભામાં છે એ આપણે હાજરી આપવી પડે. આવી રીતની સૂચનાઓ છે એ ત્યાં ગ્રામ પંચાયતમાં લાગેલી હોય છે. પછીનો આપણો છે કે બસ સ્ટેન્ડ. બરાબર, તો એ તો આપણે જોયું કે ગંદકી ન કરવો, કચરો કચરા પેટીમાં નાખવો. બરાબર, ખિસ્સા ખાતરાઓથી સાવધાન રહેવું. આવી બધી અલગ પ્રકારની છે એ બસ સ્ટેશનમાં છે એ સૂચનાઓ અપાયેલી હોય છે. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ છે એ આપણે છે એ બનાવવાનું છે. તો આપણો શું છે? તો રેલવે. તો હું લગાવવાનું? રેલવે સ્ટેશન. એવી રીતે આપણે શું આવે છે? બસ. તો શું લખવું પડશે? બસ સ્ટેશન. હવે જહાજ હોય તો એને આપણે શું કહેશું? તો કે જહાજ મથક. બરાબર, વિમાન હોય તો એને આપણે શું કહેશું? વિમાન મથક. રિક્ષા હશે તો એને આપણે શું લખીએ? તો કે રિક્ષા સ્ટેન્ડ. અને હેલિકોપ્ટર હોય તો આપણે શું લખાવીએ? હેલીપેડ. કે જે વાહનો ઊભા રહે એ સ્થળને નામ છે એ આ રીતે આપણે એને આપી શકીએ. તો બાળ દોસ્તો, આપણો આજે ગુજરાતીનો પાઠ 1 રેલવે સ્ટેશન એનું ચિત્રની જે સમજૂતી મેળવી, અભ્યાસ અને સ્વાધ્યાયની પણ ચર્ચા કરી. અહીંયા છે એ આપણે પાઠ સમજવાનો પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે જે કાંઈ છે એ તમને લેશન જે છે એ હોમવર્ક આપવામાં આવે એ ફરજિયાતપણે તમારે લોકોએ છે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે.